હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જ હશો. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ પણ ખૂબ સરસ પડી રહ્યો છે. તો બધી જ લેડીઝને આપણે એક જ પ્રશ્ન હોય છે કે કપડાં ક્યાં સૂકવવા. જો બહાર કપડાં સૂકવીએ તો અચાનક વરસાદ આવી જાય છે અને કપડાં અંદર સૂકવવા, બહાર સૂકવવા એટલી ઝંઝટવાળું છે ને કે આ પ્રશ્નનું આપણે આજે સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો ઘરમાં પડેલા ફક્ત 2 જ પાઇપથી આજે આપણે એક જોરદાર વસ્તુ બનાવીશું કે તમારા કપડાં છે તે સૂકવવાનું એકદમ ઇઝી થઈ જશે. આજે આપણે 2 પાઇપથી એક નવીન દોરી તૈયાર કરવાના છીએ. તો આ દોરી બનાવી લેશું ને તો તમારે જ્યારે કપડાં સૂકવવા હશે ને ત્યાં સુધી જ દોરી ઘરમાં ટાંગવી પડશે. પછી તમે તેને ઉતારીને સારી રીતે એક જગ્યાએ સેટ કરી શકો છો. તો ચોમાસામાં આપણે ઘરમાં દોરી બાંધેલી હોય તો હાલચાલમાં પણ નડતરૂપ થાય છે. પણ આજે ફક્ત 2 પાઇપની મદદથી એવી દોરી તૈયાર કરીશું કે જ્યારે તમે કપડાં સૂકવવા હોય ત્યારે તમારે બાંધી દેવાની અને પછી તે ઉતારીને મૂકી દેવાની. તો આ દોરી તમારી વર્ષો વર્ષ ચાલશે. તો ચાલો બનાવીએ. તો દોરી બનાવવી છે ને એકદમ સહેલી છે. તો આ રીતના મેં પ્લાસ્ટિકના 2 પાઇપ લીધા છે. તો દોરી બનાવવા માટે આ રીતના 2 પાઇપ લેવાના છે. આ પાઇપ બધાના ઘરમાં હોય જ છે અને જો ન હોય તો 10 થી 15 રૂપિયામાં ફક્ત આવે છે. તો ઇલેક્ટ્રિકવાળાની દુકાનેથી આસાનીથી તમને મળી જાય છે. તો દોરી બનાવવા માટે છે ને મેં આ રીતની દોરી લીધી છે. તમે એક કલરની લેશો તો પણ ચાલશે. આમાં એવું કલરનું કોઈ મહત્ત્વ નથી, પણ મારી પાસે આવી 2 ટુકડા અલગ અલગ કલરના હતા એટલે મેં આ રીતના દોરી લીધેલી છે. તમારે દોરી જેટલી લંબાઈની રાખવાની હોય તેટલી તમે લઈ શકો છો. હવે આપણે દોરીનો એક છેડો લઈ લેવાનો છે અને તેને પાઇપમાં આ રીતે પોરવી દેવાનો છે. તમે જોઈ શકો છો કે દોરીનો છેડો છે તે સામે આવી જાય પછી આપણે આ દોરીને થોડી એવી ખેંચી લેશું પહેલાં. તો તમે જોઈ શકો છો મેં થોડી એવી દોરી ખેંચી લીધી છે. હવે આને આપણે એક હેન્ડલ જેવું બનાવવાનું છે. એટલે આપણે આ દોરીને ફરી એકવાર જ્યાંથી આપણે પોરવી હતી ત્યાંથી જ આપણે ફરી એકવાર પોરવી લેશું. તમે જોઈ શકો છો કે પહેલી વાર આપણે જ્યાંથી દોરી પોરવી હોય ત્યાંથી જ આપણે ફરીવાર તેને પોરવવાની છે. તો આ દોરી બનાવવી એકદમ સિમ્પલ જ છે. તમે જોઈ શકો છો કે બીજી વાર પણ આ દોરી આપણે આ પાઇપમાંથી બહાર કાઢી લીધી છે. તો સરસ એવું હેન્ડલ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આમાં તમારે વધુ પડતી ગાંઠ મારવાની પણ જરૂર નથી. તમે જોઈ શકો છો જો તમારી પાસે આમાં કડી હોય તો અહીંયા પહેલેથી આપણે પોરવી દેવાની અને જો ના હોય તો આપણે બીજી દોરી હોય તેમાં ગાંઠ મારીને લગાવી શકો છો. હવે જે છેડો વધેલો છે તેમાં આપણે બીજી જે દોરી છે તેની ગાંઠ મારી દેવાની છે. હવે યલો દોરીને પેરોટ દોરી સાથે ગાંઠ મારી દઈશું. જો ગાંઠ તમારી ખુલી જતી હોય તો આ દોરી છે તે સહેજ ગરમ કરી દેવાની અને બંને દોરીને એકસાથે ચીપકાવી દેવાની. તમે જોઈ શકો છો કે સરસ એવી આપણે ગાંઠ છે તે મારી દીધી છે. હવે આ યલો દોરીનો છેડો છે તેને પણ આપણે પેરોટ દોરીમાં જે પ્રોસેસ કરી હતી તેવી જ રીતે બીજા પાઇપમાં પોરવી દેવાનો છે. તો બીજી બાજુ પણ આપણે એક હેન્ડલ જેવું તૈયાર કરી લઈશું સેમ એ જ પ્રોસેસથી. તમે જોઈ શકો છો. તો બીજા પાઇપમાં પણ આ રીતે જ પહેલાં દોરી આપણે પોરવી લેશું. તો એક છેડો છે દોરીનો તે આપણે લઈ લેવાનો છે અને તેને પાઇપમાં આ રીતે આપણે પોરવી દેવાનો છે. તો સામેની બાજુ આ છેડો આવી જાય પછી આપણે એક હેન્ડલ જેવું બનાવવાનું છે. જે આપણે પહેલાં પેરોટ દોરીમાં બનાવ્યું હતું એ જ રીતે આપણે બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એક બાજુ દોરીનો છેડો આવી ગયો છે. તો હવે જ્યાંથી મેં દોરી પોરવી હતી ત્યાંથી ફરી એકવાર આ દોરી પોરવી લેશું જેથી એક હેન્ડલ જેવું તૈયાર થઈ જાય. તો આ રીતે મેં દોરી પોરવી લીધી છે અને હેન્ડલ પણ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો યલો દોરીનો જે છેડો છે તેને ફરી એકવાર પેરોટ દોરી સાથે ગાંઠ મારી દેશું
જો ગાંઠ સરખી ના રહેતી હોય તો મેં તમને આગળ જણાવ્યું તે મુજબ જ તમારે થોડી એવી ગરમ કરીને દોરીને ચીપકાવી દેવાની, જેથી ગાંઠ સારી રીતે ચીપકી જશે। તો આ દોરી બનાવવી એકદમ ઇઝી છે। તમે આ ઘરમાં બનાવીને એકવાર મૂકી દો તો તમારી આ દોરી છે તે વર્ષો વર્ષ ચાલશે। તો એકદમ ઇઝી અને ઓછા સમયમાં આપણે દોરી બનાવી લીધી છે, તમે જોઈ શકો છો। તો એકવાર આ દોરી બનાવી લીધી તો તમારે પછી કપડાં સૂકવવાનું એકદમ ઇઝી થઈ જશે। તમારે ઘડીએ ઘડીએ દોરી બાંધવાની જરૂર નહીં પડે, કારણ કે આ દોરી બનાવી લેશો ને તો આપણે ફક્ત એક કડીમાં જ આ દોરીને ટાંગવાની રહેશે। તમે જોઈ શકો છો, અને જ્યારે પણ નડતરરૂપ થાય છે એવું લાગે તો તરત જ આ દોરીને તમે છોડી શકો છો। તમે જોઈ શકો છો મેં આ રીતના દોરી બાંધી લીધી છે। જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। ફરી જ એક નવા વિડીયો સાથે આપણે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।